હેલો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા છે કે સર મારે એમસીક્યુએસમાં માર્ક્સ નથી આવતા, મારે નીટની એક્ઝામ આપી છે પણ એમસીક્યુએસમાં માર્ક્સ ઓછા આવે છે. તો મિત્રો હું એક સરસ મજાની ટ્રીક કહું છું. જો તમે 1 મહિનો સુધી તમે કરી દીધી, ચોક્કસ એમસીક્યુએસમાં માર્ક્સ વધી જશે. તમારા સ્કૂલમાં જ્યારે પણ એમસીક્યુએસનો ટેસ્ટ લેવાય છે જે ચેપ્ટરનો, તો મિત્રો એ ટેસ્ટ પૂરો થયા પછી એ ટેસ્ટને તમે ઘરે આવીને સોલ્વ કરી દો. અને સોલ્વ એવી રીતે કરો મિત્રો કે જે ટેસ્ટમાં પૂછેલું છે એ બધા જ પ્રશ્નો તમારે એનસીઈઆરટીમાં ગોતી અને ત્યાં લાઈન કરી દેવાના છે એ ચેપ્ટરમાં. અને જ્યારે ફરીથી એ ચેપ્ટરનો બીજી વાર ટેસ્ટ લેવાય ત્યારે લાઈન કરેલી જે તમે લાઈન કરી છે એનસીઈઆરટીમાં એ અને એનસીઈઆરટીમાં લાઈન નથી કરી એ તમારે વાંચીને જવાનું છે. અને ફરી પાછો એ ચેપ્ટરનો ટેસ્ટ પતી જાય તો ફરી પાછું આવું જ કરવાનું છે. ફરીથી લાઈન તમારે એનસીઈઆરટીમાં ટીક કરી દેવાની છે જે તમારા પેપરમાં પૂછાયેલી છે. તો જ્યારે નેક્સ્ટ ટેસ્ટ આવશે તો તમારા માર્ક્સ ઓટોમેટિકલી વધવા લાગશે, કારણ કે તમે જે એનસીઈઆરટીમાં ટીક કરી છે, જે ઓલરેડી પેપરમાં પૂછાયેલી છે અને જે ટીક નથી કરી એ પણ તમે વાંચીને ગયા હશો, તો ચોક્કસથી આવનારા બીજા ટેસ્ટમાં એ જ ચેપ્ટરના તમારે માર્ક્સ આવશે. લગભગ આવું કરવાથી, વારંવાર આવું કરવાથી કોઈ પ્રશ્ન એનસીઈઆરટીને છૂટશે નહીં અને એનસીઈઆરટીની લાઈન ટુ લાઈન તૈયાર પણ થઈ જશે અને તમારા માર્ક્સ વધવા લાગશે નીટની અંદર. આવું ચોક્કસથી 1 મહિના સુધી કરી જજો મિત્રો. મહેનત તો કરવી પડશે, મહેનત કરશો તો જ રિઝલ્ટ આવશે. તો આઈ હોપ મારી આ ટ્રીક તમને ગમી છે અને ચોક્કસથી તમારા માર્ક્સ લાવવા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ.